હલો હલો હલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. ગણપત યુનિવર્સિટીને આંગણે ગણપતભાઈની સાનિધ્યમાં નૂતન વર્ષાભિનંદનનો કાર્યક્રમ, સ્નેહ મિલનનો કાર્યક્રમ, અને એમાં સોનાની સાંકળથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો મહાનુભાવો જ્યારે પ્રેમને તાતણે બધાને આવ્યા છે ત્યારે હું જીતુભાઈ દ્વારકાવાળા શબ્દોથી આપ દરેકનું ભાવથી સ્વાગત કરું છું. હાલો. હા, પછી તમે માઇકવાળા સાંભળવા બેસી જાજો એટલે મારે ડિસ્ટર્બ નહીં. હાલો, એક સરખું બરાબર આમ આપ છે. હાલો, જેને આવડતું હોય ને એ જ અંદર બેસજો. હા, તો વાત હું એ કરતો હતો કે ગણપત યુનિવર્સિટીને આંગણે આવો રૂડો અવસર, અને એ અવસરમાં આપ દરેકને હસાવવા માટે થઈને હાસ્ય કલાકાર તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું. બહુ રાજી થયો. મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય ને તો રવિવાર જોઈ, ગામડામાં માણસ ભેગું કરવું હોય ને તો જમણવાર જોઈ. ગોકુળ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, દ્વારકા આવા તીર્થક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય ને કોઈક તહેવાર જોઈએ. પણ ગણપત યુનિવર્સિટીમાં આટલું માણસ ભેગું કરવું હોય ને તો ગણપતભાઈને હારે તમારો વ્યવહાર જોઈએ. હમણાં બેને મારો સુંદર મજાનો પરિચય આપ્યો, બધું મેં એમને લખી આપ્યું હતું. આટલું તો મારા વિશે બોલશો, પણ સુંદર મજાનો એન્કરિંગ છે. બેન માટે પણ એકવાર તાળી થઈ જાય. સતત 6:15 વાગ્યાથી માંડીને અત્યાર સુધી એન્કરિંગ ખૂબ સુંદર મજાનું રાજી થયો. આપ જેટલું ઇંગ્લિશમાં બોલ્યા ને એટલું બધું હવે હું ગુજરાતીમાં બોલીશ. તો આજના કાર્યક્રમ માટે સૌરભભાઈનો મારી ઉપર ફોન આવ્યો હતો. મને કે જીતુભાઈ આ રીતે યુનિવર્સિટીમાં કાર્યક્રમ છે, તમારે આવવાનું છે. એ પહેલાં તો મેં કીધું ભાઈ હવે 65 વર્ષની ઉંમર થઈ ગઈ, બહુ દોડાદોડી નથી થતી. બીજા 100 ગુજરાતમાં હાસ્ય કલાકારો છે, ગમે એનું તમને નામ આપી દો, એક સારા કલાકારનું બુક કરી લ્યો. સૌરભભાઈ કે ના, ચાખેલું ફળ સારું. બહુ ભાવથી કીધું. મેં કીધું લખી લો, ચાલો નામ આવી જઈશ. પછી વ્યવહારની વાત, તમારો પુરસ્કાર કેટલો? મેં કહું આખા ગુજરાતમાં 100 હાસ્ય કલાકારો છે, એમાં 99ને કેન્સલ કરી યુનિવર્સિટીમાં જીતુભાઈને યાદ કર્યો ને
ગણપતભાઈ મારા માટે એ જ મોટો પુરસ્કાર છે. મને કે ના, બ્રાહ્મણના દીકરાને કાંઈક દેવું તો જોઈએ ને. મેં કીધું જે નક્કી કર્યું હોય ને દેવાનું એના કરતાં 100 રૂપિયા ઓછા આપજો. તો મને કે હો જ નક્કી કર્યા કે આવી જાઓ. એટલે આપની તાળી જીવતા રાખીએ એમ છે. મારો કાર્યક્રમ તો 8 થી 9 જ હતો. 9 વાગે નીકળીને 9:45 મારે ગાંધીનગરથી વેરાવળની ટ્રેન પકડવાની હતી. એ બધો કાર્યક્રમ આમાં ટ્રેનમાં બધું પૂરો થઈ ગયો. હવે મને કે છે ગાડી તમને જુનાગઢ મૂકી જશે. મેં કીધું કામ થઈ ગયું તો રોકાઈ જાઓ. એટલે હવે જુનાગઢ સુધીની જવાબદારી આપની છે સૌરભભાઈ. કબૂલ કર્યું એમણે. પોતે ભેગા આવશે મૂકવા. તો કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. સાન ફ્રાન્સિસ્કો મારું ભોજન હતું ગણપતભાઈને ત્યાં અમેરિકા. લંચમાં અમે સાથે હતા. મને કે આવો લંચ કરવાથી હું તો ગયો. લંચ કરતા હતા મને કે તમે કોકની આરે જમશો. મેં કીધું બોલાવ્યા તમે કોકની આરે શું કામ જમો. પછી ખબર પડી કોક એટલે કોકા કોલા ડબલું ભેગું આપે. આપણે ઘૂંટડો છાશ પીએ ને એ કોકા કોલા પીએ. એ કોકને પાછા કોક કીએ. મને કે તમે કોકની આરે જમશો. બોલાવ્યા તમે કોકની આરે હું કામ જમું. પણ એક દેશી શબ્દ બહુ સરસ બોલ્યા હતા, કહું તૂટી જાય. હો એ શબ્દ આપણે રાજી થયો કે ભાઈ ભાઈ કહું તૂટી જાય. બહુ દેશી. અત્યારના જો વિદ્યાર્થીઓને ખબર ન હોય એ વાત નહીં કે કહું કેને કહેવાય. બહુ સારી વાત, મને ગમ્યું. તો આખા વિશ્વમાં જેમનું નામ છે એવી આ યુનિવર્સિટી. એવા બધા કામો કર્યા. નાના બાળકથી માંડીને વડીલ સુધી, ગરીબથી માંડીને તવંગર સુધી અને અભણથી માંડીને એજ્યુકેટેડ સુધી જ્યાં પ્રસિદ્ધિ મેળવી છે. બહુ રાજીપો વ્યક્ત કરું છું. દરેક મહાનુભાવે પોતપોતાના અભિપ્રાયો આપ્યા, પોતાનો ભાવ રજૂ કર્યો. હવે હું મારો ભાવ રજૂ કરું. 9:45 થયા, 10:30 વિરામ, 10:45 વિરામ આપશો. 1 કલાકનો સમય લેશું આપણે. ચાલો. તો સૌ પ્રથમ તો મારો એક નાનો પ્રશ્ન છે. 1 થી 100 સુધીમાં 9 કેટલી વખત આવે? 1 to 100 માં 9 કેટલી વાર? બપોર પછી સ્કૂલમાં નથી લાગતો. 9, 19, 29, 39, 49, 50, 59, 1 to 100 માં 9 કેટલી વાર આવે? પ્રશ્ન પહેલા સમજજો. 20 વાર. 20 એક વાર વાળા ખોટા. મારા ભટ્ટ નો જવાબ સાચો છે. 20 વખત આવે. ચાલો ભટ્ટજી, ખૂબ આભાર. 20 વખત આવે. કારણ કે 91, 92 આખી લાઈન આવે ને, એમાં 99 માં 2 આવે પાછા. ચાલો પ્રશ્ન બીજો. ABCD માં કેટલા અક્ષર આવે? 26 નો આવે. 4 જ આવે ABCD. પ્રશ્ન ત્રીજો. ચા પીવાનો કાચનો કપ હોય ને એનું પકડવાનું નાકું કઈ બાજુ આવે? બહારની બાજુ આવે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 દિશા છે. તો દરેકને ખબર હોય સૂર્યનારાયણ કઈ દિશામાં ઉગે? ભટજી બધા પૂર્વ દિશા કહે છે. પણ મેં એક જગ્યાએ પ્રશ્ન જવાબ સાંભળ્યો તો એ હું આપને રજૂ કરું. સૂર્યનારાયણ પૂર્વ દિશામાં નથી ઉગતો. જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવામાં આવે છે. સૂર્ય ઉગ્યા પછી પૂર્વ દિશા નક્કી થાય છે.
જ્યાં ગણપતભાઈ વિચાર કરે ને ત્યાં યુનિવર્સિટી થઈ જાય ભાઈ ભાઈ. મારો એક મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો. વન લાઈન જો પ્રવચનમાં ક્યાંક ચાઇનાનું નામ આવ્યું હતું. ચાઇનાનું ગણપતભાઈ ચારેક વર્ષ પહેલા અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ